આંગોઠડી વાલોડ છે અને આ રીંગણું છે. આપણે એનું શાક બનાવવાનું છે. પહેલા હવે વાલોડ ને રીંગણાને ધોઈ નાખી, પછી એક ટમેટું સુધારી લ્યો, પછી આદુ લસણ ખાંડી નાખો. આદુ લસણ ખંડાઈ ગયું છે. હવે એમાં આપણે નાખશું 1 ચમચી મીઠું, પછી હળદર અને 1 ચમચી ધાણા જીરું, હળદર અડધી ચમચી, અને તીખું તમે જેટલું ખાતા હોય એટલું. અમે તો 3 ચમચી નાખી છે. તમે જેટલું ખાતા હોય એટલું ચટણી નાખવાની. મેં 3 ચમચી નાખી છે. હવે એમાં થોડુંક પાણી નાખી દઈશું એટલે મસાલો બળીનો છે. પછી 3 પાવરા તેલ નાખવાનું. તેલ થઈ જાય પછી ટમેટા નાખી દો. ટમેટું અસલ સાંકળી જાય પછી આ મસાલો નાખી દેવાનો. મસાલો અસલ બફાઈ જાય પછી રીંગણા અને વાલોડ નાખી દેવાનું.